તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, વિવિધ શાળા અને કોલેજમાં છે જે છે જુનિયર ક્લર્ક અને છે સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્કની ભરતીની જે જાહેરાત બહાર પડી છે તેના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે આ શાળા અથવા તો કોલેજમાં છે આ ભરતીની જાહેરાત બહાર પડી છે, કેટલી જગ્યા છે અને છે તેમાં પગાર ધોરણ શું છે વગેરે માહિતી આપણે જોવાના છીએ। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને કે તમારા મિત્રો સાથે છે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તો જે ભરતી છે તે ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત જે છે આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર મહીસાગરમાં છે। મિત્રો, આ ભરતીની જાહેરાત જે છે બહાર પડી છે, જેમાં જુનિયર ક્લર્ક વર્ગ 3 માટેની પોસ્ટ માટેની ભરતીની જાહેરાત બહાર પડી છે। જગ્યાની આપણે વાત કરીએ તો કુલ 3 જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડેલી છે, જેમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો એસટી કેટેગરીના ઉમેદવારો માટે 1 જગ્યા અને ઓપન કેટેગરીના ઉમેદવારો માટે 2 જગ્યા છે તે રહેલી છે। ઉપરાંત શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો જે છે કોઈ પણ વિદ્યા શાખામાં તમે છે સ્નાતકની ડિગ્રી કરેલ હોય તો તમે છે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો। સાથે સાથે ગુજરાત રાજ્યના સરકારના જે માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા છે એટલે કે CCC પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે। વયમર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે। અને આ પણ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વિવિધ નિયમોને અનુસાર છે આ ભરતી પ્રક્રિયા થવાની છે। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે આ ભરતીમાં તમે છે એ કઈ રીતના અરજી કરી શકો છો। તો મિત્રો, અહીં તમારે છે 23/9/2024ના મળેલા એનઓસી મુજબ આપણે જોઈએ તો તમારે છે 15 દિવસની અંદર છે આ જે છે અરજી કરવાની રહેશે। અરજી મોકલવાની રહેશે તમારે। અરજી સાથે પોતાના જે છે સરનામા વાળું 9x4 નું કવર અને તેમાં 40 રૂપિયાની જે છે ટપાલ ટિકિટ જોડીને જે છે નીચેના સરનામા ઉપર તમારે છે અરજી કરવાની રહેશે। સરનામું તમને આપેલું છે કે પ્રમુખ શ્રી આચાર્ય શ્રી આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર, જિલ્લો મહીસાગર, ગુજરાત રાજ્ય, પિનકોડ 389260। આ સરનામા પર તમારે છે તે કવરમાં જે છે 40 રૂપિયાની જે ટપાલ ટિકિટ જોડી તમારી અરજી છે તે મોકલવાની રહેશે। તો મિત્રો, આ હતી પહેલી ભરતી। બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી ભરતી મિત્રો છે શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ બુહારી સંચાલિત શ્રી મોરારજી રણછોડદાસ દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છે વિવિધ પોસ્ટ ઉપર છે તે ભરતીની જાહેરાત બહાર પડી છે। તાપી જિલ્લામાં મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પડેલી છે। આ ભરતી વિશે આપણે વાત કરીએ તો આ ભરતીમાં છે જે છે જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્ક ત્રણેય ભરતીઓ છે જોવા મળવાની છે। જુનિયર ક્લર્કની વાત કરીએ તો એસટી કેટેગરીમાં છે 1 જગ્યા છે અને જે છે જુનિયર ક્લર્કની 2 જગ્યા છે તે એસસીબીસી કેટેગરીમાં પણ 1 જગ્યા, એટલે કે એસસી અને એસસીબીસી બંનેમાં 1 જગ્યા છે। અને આમાં છે તે લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યા શાખામાં છે સ્નાતક કરેલું હોવું જોઈએ અને સાથે ગુજરાત સરકારના જે નિયમો મુજબ છે માનીય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા છે પાસ કરેલી હોવી જરૂરી છે। આગળ વાત કરીએ આપણે ત્રીજી પોસ્ટ છે સિનિયર ક્લર્કની। તો સિનિયર ક્લર્કમાં ઓપન કેટેગરીમાં જગ્યા છે 1 જગ્યા ઉપર ભરતી છે અને આમાં પણ કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક કરેલું હોવું જોઈએ, સાથે કોમ્પ્યુટરનું પરીક્ષા છે પાસ કરેલી હોવી જોઈએ। હવે મિત્રો, જુનિયર ક્લર્કની 2 જગ્યા અને સિનિયર ક્લર્કની 1 જગ્યા, તેમાં ત્રણેયમાં મિત્રો છે પગાર ધોરણ તમને છે 26,000 રૂપિયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ઉપર છે તમારી ભરતી છે કરવામાં આવશે। જેમ ગૌણ સેવા પસંદગી મંડળમાં જે છે કરવામાં આવે છે તે મુજબ આમાં પણ તમને છે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે। આગળ વાત કરીએ આપણે તો જે છે ચોથી પોસ્ટ છે તે હેડ ક્લર્કની પોસ્ટ છે, જેમાં ઓપન કેટેગરીમાં 1 જગ્યા ઉપર છે ભરતીની પ્રક્રિયા જે છે કરવામાં આવશે અને લાયકાત આમાં પણ સ્નાતક માંગેલું છે અને કોમ્પ્યુટરની જાણકારી આમાં પણ માંગેલી છે। પરંતુ મિત્રો, હેડ ક્લર્કની ભરતીમાં છે પગાર ધોરણ તમને છે વધારે આપવામાં આવશે, એટલે કે 40,000 રૂપિયા છે 40,800 જે છે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે। વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદામાં છે 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની જે છે વયમર્યાદા છે રાખવામાં આવેલી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે છે નિયમો છે તે મુજબ છે આ ભરતી પ્રક્રિયા છે થવાની છે। તો તે મુજબ છે તે આ જે છે નિયમો તમારે છે તેને લઈને છે જે ભરતી પ્રક્રિયા થશે। આ અરજી તમારે છે 10 દિવસની અંદર તમારે છે અરજી છે આ જાહેરાત બહાર પડી અને કરવાની રહેશે। અરજી કરવા માટે મિત્રો છે
તે તમને જે સરનામું આપેલું છે તે સરનામા ઉપર અરજી કરવાની રહેશે. અહીં તમને છે જે સરનામું આપેલું છે દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વીરપોર બુહારી બલુકા સંકુલ વીરપોર ખાતે તાલુકો વાલોડ જિલ્લો તાપી ખાતે તમારે છે આ અરજી પ્રક્રિયા છે કરવાની રહેશે. આ સરનામા પર તમારે છે જે છે બંધ કવર છે તે બંધ કવરમાં 40 રૂપિયાની ટિકિટ ચોંટાડી અને છે મોકલવાનું રહેશે. ઉપરાંત છે જે છે અનામત કેટેગરીના ઉમેદવારો માટે ₹400 અને બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે ₹500નો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે માનવ કલ્યાણ જે છે ટ્રસ્ટ બુલ્હારીના નામનો અવશ્ય સામેલ કરવાનો રહેશે. તો આ પ્રમાણે છે તમારે જે છે તમે જો અનામત કેટેગરીમાં આવતા હોય તો ₹400 અને બિન અનામત કેટેગરીમાં આવતા હોય તો ₹500નો છે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ છે જે છે માનવ કલ્યાણ ટ્રસ્ટ જે છે બિલ્હારી નામનો છે અવશ્ય આમાં સામેલ કરવો પડશે. આ ઉપરાંત વધુ માહિતી જોતી હોય તો www.mrdacc.in આ વેબસાઇટ છે, ત્યાં તમારે છે આની વધારાની માહિતી છે તમે મેળવી શકશો. તો મિત્રો આ બે અલગ અલગ જગ્યાએ અથવા તો કોલેજમાં છે ભરતી પ્રક્રિયા આવી છે. પહેલી મિત્રો ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદમાં હતી, જેમાં જુનિયર ક્લર્કની 3 જગ્યા હતી, અને આ બીજી જે જગ્યા છે જેમાં જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્કની છે જે છે માનવ કલ્યાણ ટ્રસ્ટમાં મિત્રો ભરતી રહેલી છે. બંને ભરતી પ્રક્રિયામાં મિત્રો છે જે છે ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ છે આ ભરતી કરવામાં આવશે, અને પગાર ધોરણ પણ તમને ગૌણ સેવા પસંદગી મંડળનું જે પગાર ધોરણ આપવામાં આવે છે તે મુજબનું પગાર ધોરણ છે તમને આમાં આપવામાં આવશે. તો જે પણ ઉમેદવારો એપ્લાય કરવા માંગતા હોય તે અવશ્ય આ ભરતી પ્રક્રિયામાં છે જે છે તમારી ભરતી છે કરી શકે છે અને જે છે આમાં એપ્લાય કરી શકે છે.